મહેસાણા જિલ્લામાં આવેલ બહુચર માતાજીનું મંદિર આપે નિહાળ્યું હશે, જે બહુચર માતાજી સાક્ષાત બિરાજમાન છે। આ ધામ વિશે અનેક ધાર્મિક પુસ્તકો તથા ચલચિત્રો પ્રકાશિત થઈ ચૂક્યા છે। આ મંદિરે અગણિત શ્રદ્ધાળુઓ આવી દર્શન કરી પ્રસાદ મેળવી ધન્યતા અનુભવે છે। અનેક પરિવારના બાળકોનું મુંડન પણ અહીં કરાવી ધાર્મિક પ્રસંગો ઉજવે છે। બહુચર માતાજીનું મુખ્ય મંદિર તો આપે નિહાળી। માતાજીના અનેક મંદિર ગામે ગામ હોય છે, એવું જ એક બહુચર માતાજીનું સુંદર મંદિર પ્રાંતિજના નાગરવાસ મુકામે પણ આવેલ છે। કહેવાય છે કે વર્ષો પહેલા પ્રાંતિજના નાગરવાસ મુકામે અનેક નાગર પરિવાર રહેતા હતા, જે સમય જતાં નોકરી ધંધા તથા રોજગાર અર્થે અલગ અલગ સ્થાનો પર જઈ વસ્યા છે। બહુચર માતાજીના મંદિરે હાલમાં પણ માતાના નવલા નોરતા અત્યંત ધામધૂમથી નાગર પરિવાર દ્વારા ઉજવાય છે અને માતા બહુચરનો પ્રાગટ્ય દિવસ માગસર સુદ બીજ પરિવારના સભ્યો એકઠા થઈ અતિ દબદબાભેર ઉજવે છે। અત્યારે સ્વર્ગસ્થ પ્રમોદરાય પંડ્યાના પુત્રો દ્વારા આ મંદિરની સેવા પૂજા કરવામાં આવે છે। બહાર ગામ વસતા નાગર પરિવારના સભ્યો નવરાત્રિમાં અચૂક દર્શનાર્થે આવે છે। મંદિરના ખાસ પ્રસંગો સૌ એકઠા થઈ મનાવતા હોય છે। આજ રોજ માગસર સુદ બીજ હોવાથી સવારે માતાના મંદિરને સુશોભિત કરી પૂજા અર્ચના કરીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આરતી તથા બપોરે રસ રોટલીનો થાળ માતાજીને ધરાવી સૌએ પ્રસાદી ગ્રહણ કરી હતી। અવારનવાર આ મંદિરે અડોશી પડોશીઓ દ્વારા ધાર્મિક પ્રસંગો મનાવવામાં આવે છે અને મંદિરના પૂજારી તથા પરિવારના સભ્યો પ્રસંગોપાત અનેક લોકોને મદદરૂપ થતા હોય છે। પ્રાંતિજ મુકામે કોઈ દિવસ આવવાનું થાય તો નાની બાગોળમાં આવેલ નાગરવાસ મુકામના બહુચર માતાના મંદિરે દર્શન કરવાનું ચૂકશો નહીં। બોલો બહુચર માત કી જય।